વેલકમ ટુ માય ચેનલ ગ્રુપ ક્લાસીસ। તો મિત્રો આજે આપણે એક નવા કારની ચર્ચા કરીશું, ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ। પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ। પાસ્ટ એટલે ભૂતકાળ, પરફેક્ટ એટલે પૂર્ણ અને ટેન્સ એટલે કાળ, પૂર્ણ ભૂતકાળ। મિત્રો બીજું કે જો તમને મારી ચેનલ ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો। तो मित्रों चलो आज આપણે એક નવા કારનો અભ્યાસ કરીએ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ। એનો ઉપયોગ ક્યારે થાય, એની વાક્ય રચના શું હોય, એની એક્ટિવ રચના, પેસિવ રચના, આ બધો અભ્યાસ કરીશું। હવે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ ક્યારે થાય, બરાબર છે, એ પહેલા સમજીએ। ભૂતકાળમાં અહીંયા ભૂતકાળમાં થયેલી બે ક્રિયાઓ પૈકી જે ક્રિયા પ્રથમ થઈ હોય તેવી ક્રિયાનું વર્ણન કરવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય। ભૂતકાળમાં બે ક્રિયાઓ થઈ મિત્રો, પણ એ બે ક્રિયામાં એક ક્રિયા પહેલા થઈ હોય તો જે પહેલા થઈ છે એવી ક્રિયાનું વર્ણન કરવા માટે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ થાય છે। હવે પૂર્ણ ભૂતકાળમાં કેવા પ્રકારના શબ્દોનો ઉપયોગ થતો હોય તો પૂર્ણ ભૂતકાળમાં before, after, because, ego, already when, already before જેવા શબ્દોનો ઉપયોગ થાય। આનું વાક્ય બનાવો ત્યારે પૂર્ણ ભૂતકાળમાં ત્યારે before, after, because, ego, already, when છે, already, before છે, આવા શબ્દોનો ઉપયોગ થાય। હવે તમને એક એક્ઝામ્પલ અહીં આપું। ડોક્ટર આવ્યા તે પહેલા દર્દી મૃત્યુ પામ્યો। ડોક્ટર આવ્યા તે પહેલા દર્દી મૃત્યુ પામ્યો। શું કહે છે? The patient had died before the doctor came। ઉપરના વાક્યમાં બે ક્રિયાઓ થઈ છે મિત્રો। ડોક્ટરને આવવાની ક્રિયા એ બીજી ક્રિયા છે અને દર્દીના મૃત્યુ પામવાની ક્રિયા પ્રથમ ક્રિયા છે। પ્રથમ ક્રિયા પૂર્ણ ભૂતકાળમાં લખાય જ્યારે બીજી ક્રિયા છે સાદા ભૂતકાળમાં લખાય છે। ડોક્ટર આવ્યા તે પહેલા દર્દી મૃત્યુ પામ્યો। તો ડોક્ટર આવ્યા પહેલા દર્દીનું મૃત્યુ પામવાની ક્રિયા થઈ ગઈ હતી, तो दर्दी मृत्यु पामे क्रिया प्रथम છે, डॉक्टर आवे क्रिया बीजी છે। तो प्रथम क्रिया છે એ પ્રથમ ક્રિયાનું વર્ણન કરવા માટે પાસ્ટ પરફેક્ટ ટેન્સ નો ઉપયોગ થાય। જો અહીંયા હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, હેડ ડાય, આ બસ આ જ ભણવાનું છે। પૂર્ણ ભૂતકાળમાં હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, પેસિવ હોય તો હેડ પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, આ આપણે ભણવાનું। અને જે બીજી ક્રિયા થાય એના માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય। જોઈએ પૂર્ણ ભૂતકાળ અને સાદા ભૂતકાળ, કારણ કે એક પૂર્ણ ભૂતકાળ એકલો ના હોય, એની સાથે સાદો ભૂતકાળ આવે છે, કારણ કે બે ક્રિયાઓ હોય। તો પ્રથમ ક્રિયા છે પૂર્ણ ભૂતકાળ છે, બીજી ક્રિયા છે સાદો ભૂતકાળ છે। પ્રથમ ક્રિયા વચ્ચે સંયોજક આપણે before, after, because આવા શબ્દોનો ઉપયોગ કરે છે, જે શબ્દો આગળ જોયા। અને બીજી ક્રિયા સાદા ભૂતકાળમાં લખાય। જોજો પૂર્ણ ભૂતકાળ હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ, તો પેસિવ હોય તો હેડ પ્લસ બી પ્લસ પાસ્ટ, અને આમાં સીધું ક્રિયાપદનું ભૂતકાળ આવે। જોઈએ The patient had died before the doctor came। हाँ, डॉक्टर आवे ते पहला दर्दी मृत्यु पाम्यो। तो जो ये पहली क्रिया है हेड प्लस पास्ट पार्टिसिपल, और डॉक्टर आवे खाली कमनु भूतकाळ की છે, સાદો ભૂતકાળ। બીજી ક્રિયા સાદા ભૂતકાળમાં લખાય, પહેલી ક્રિયા એ પૂર્ણ ભૂતકાળમાં લખાય। Student had completed their homework before the teacher arrived। had completed પૂર્ણ ભૂતકાળ છે, એકલું arrived એ સાદો ભૂતકાળ છે। The farmer had cultivated the land before it was rain। વરસાદ પડ્યો તે પહેલા ખેડૂતે ખેતર ખેડી દીધું હતું। had cultivated પૂર્ણ ભૂતકાળ છે, and was rain એ ભૂતકાળ છે। હવે જો તમે મિત્ર before ની જગ્યાએ after નો ઉપયોગ કરો તો ક્રિયાઓ બદલાઈ જાય। આ પોર્શન આ બાજુ જતો રહેશે, આ પોર્શન અહીં આવી જશે, વાક્ય રચના ના બદલાય। એટલે કહેવાનો મતલબ છે કાર આ सादो भूतकाळ પહેલો આવી જશે, જે પૂર્ણ ભૂતકાળ પાછળ છે। ધારો કે આ વાક્ય છે, પહેલું વાક્ય ધ પેશન્ટ હેડ ડાઈડ બિફોર ધ ડોક્ટર કેમ, મારા બિફોર ની જગ્યાએ આફ્ટર વાપરવું તો શું કરવું પડે? આ ક્રિયા પહેલી લેવી પડે। ધ ડોક્ટર કેમ આફ્ટર ધ પેશન્ટ હેડ ડાઈડ। અહીંયા ધારો કે હું આપેલો ધ ટીચર અરાઇવ્ડ આફ્ટર સ્ટુડન્ટ હેડ કમ્પ્લીટેડ ધેર હોમવર્ક। આ વાક્યમાં ઇટ વોઝ રેઇન આફ્ટર ધ ફાર્મર હેડ કલ્ટિવેટેડ ધ લેન્ડ। એટલે મિત્રો પૂર્ણ ભૂતકાળ અને સાદો ભૂતકાળ બે સાથે જ હોય, બરાબર। હવે
આગળ એની જે વાક્ય રચના આપણે એક્ટિવ રચના અને પેસિવ રચના શું હોય છે એનો અભ્યાસ કરીએ મિત્રો. પૂર્ણ ભૂતકાળમાં હેલ્પિંગ વર્બ સહાયક ક્રિયાપદ તરીકે હેડ નો ઉપયોગ થાય. પૂર્ણ ભૂતકાળનું સહાયક ક્રિયાપદ હેલ્પિંગ હોય છે હેડ આવે અને હેડ સાથે પછી પાસ્ટ પાર્ટિસિપલ એ વર્બ 3 નો ઉપયોગ થાય છે. પૂર્ણ ભૂતકાળમાં એક્ટિવ હોય છે હેડ પછી ક્રિયાપદનું ભૂતપૂર્વ એટલે પાસ્ટ પાર્ટિસિપલ મૂકવામાં આવે છે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. પણ જો વાક્ય પેસિવ હોય તો હેડ પ્લસ બીન પ્લસ પાસ્ટ ખાલી બીન વધારવાનું આવે. પેલામાં હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એક્ટિવ માં પણ પેસિવમાં હેડ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. જોઈએ વાક્ય રચનાની વિધાન વાક્ય રચનાની બધું વાક્ય રચનાનો અભ્યાસ કરશું. હવે શું કહે જો ક્રિયાનો કરનાર એટલે કે ડુઅર કર્તાનું સ્થાન ક્રિયાપદની પહેલા આપેલું હોય તો વાક્ય એક્ટિવ નું સમજવું અને જો ક્રિયાપદની પહેલા કર્મ એટલે ઓબ્જેક્ટ હોય તો વાક્ય પેસિવ નું. ક્રિયાનો કરનાર વાક્યની શરૂઆતમાં એક્ટિવ પણ વાક્યની શરૂઆતમાં ક્રિયાનો કરનાર ના આપે પણ ઓબ્જેક્ટ એટલે કર્મ આપી હોય તો વાક્ય પેસિવ સમજવું. જોઈએ જો વાક્ય રચના આવે એમાં સૌથી પહેલા વિધાન વાક્ય રચના એક્ટિવ અને પેસિવ. શું કહે છે? કર્તા પ્લસ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. કર્તા તરીકે હી, હેડ પાસ્ટ પાર્ટિસિપલમાં રિટર્ન, કર્મમાં લેટર, અન્ય શબ્દોમાં બિફોર ધ પોસ્ટમેન કેમ. બિફોર આફ્ટર બીકોઝ એ શું છે પૂર્ણ ભૂતકાળના ઓળખના શબ્દો કહેવાય. આ શબ્દો આવે છે અને ધ પોસ્ટમેન કે બીજી ક્રિયા છે એ સાદો ભૂતકાળ છે. હવે આ જ વાક્યને પેસિવમાં લખવું હોય તો શું થાય? આ લેટર છે એ હી ની જગ્યાએ આવે હી છે એ બાય હિમ થઈ જશે અને વચ્ચે એ બીન આવશે. જો કર્મ મી છે લેટર પછી હેડ આવે બીન આવે પાસ્ટ પાર્ટિસિપલ રિટર્ન હેડ તો એમ છે રિટર્ન પણ વચ્ચે બીન આવી અને બાય કરી હી નું શું કર્યું હિમ કર્યું એટલે પેસિવ રચના થઈ ગઈ. કારણ કે લેટર કોઈ ક્રિયા કરતો નથી કારણ કે લખવાની ક્રિયા માણસ પત્ર કરે માટે પેસિવ રચના બની. એટલે એક્ટિવમાં હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ તો હેડ અને પાસ્ટ પાર્ટિસિપલ તો અહીંયા પણ વચ્ચે બીન મૂકવામાં એટલે વાક્ય કેવું છે પેસિવ છે માટે વચ્ચે બીન મૂકવામાં આવે છે. હવે નકાર વાક્ય નકારમાં ખાલી નોટ જ આવે હેડ અને પાસ્ટ પાર્ટિસિપલ તો વચ્ચે નોટ મૂકીને નકાર વાક્ય થયું. તો અહીંયા પેસિવમાં પણ એવું થશે કે પછી નોટ મૂકો. જો કર્તા હેડ પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. He had not written a letter when I reached there. Had not written નકાર વાક્ય છે. હવે આના પર પેસિવમાં ફેરવીશું તો આ લેટર શબ્દ આગળ આવી જશે અને he છે પાછળથી બાય હિમ થઈ જશે વચ્ચે બી ના બધું એમ ના રહે. જો એ હેડ નોટ છે તો એવું હેડ નોટ છે રિટર્ન છે એટલે પણ વચ્ચે શું છે બી ના એટલે પેસિવ થઈ ગયું. બાકી જે અન્ય શબ્દો છે જે સંયોજક પછી when I reached there એ બધું એમ ના છે કોઈ ફેરફાર થતો નથી. હવે પ્રશ્ન વાક્ય રચના તો પ્રશ્ન વાક્ય રચનામાં ખાલી જે હેડ જે કરતા પછીની જગ્યાએ હેડ આગળ આવી જશે. હેડ પ્લસ કરતા પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક હે ને. આપણામાં હી હેડ એવું હતું તો હેડ હી ટોલ્ડ અ સ્ટોરી બિફોર યુ રીચ્ડ. હવે પેસિવ બનાવો તો હી ની જગ્યાએ સ્ટોરી આવશે અને આ હી છે બાય હિમ થઈ જાય અહીંયા પણ ટોલ્ડ ની આગળ બીન આવી જાય. જો હેડ હી ની જગ્યાએ શું આવી સ્ટોરી પછી બીન ટોલ્ડ થયું. ટોલ્ડ નું શું થયું? બીન ટોલ્ડ બાય હિમ બિફોર યુ રીચ ધેર. હવે ખાલી જગ્યાઓ થોડી પ્રેક્ટિસ કરીએ તો ભાઈ જ્યારે આપણે વર્બ ફોર્મ ની ખાલી જગ્યા ફિલ અપ કરતા હોય વર્બ ફોર્મ ની ખાલી જગ્યા આપણે નો સોલ્યુશન કરતા હોય અથવા સોલ્વ કરતા હોય ત્યારે શું ધ્યાનમાં રાખવું? વર્બ ફોર્મ ની ખાલી જગ્યા પૂરતા પહેલા બે બાબતોનું ધ્યાન રાખવું. એક પહેલું સૌ પ્રથમ કાળ પણ વાક્યનો કાળ ઓળખવું પડે મિત્રો કારણ કે ઘણા બધા કાળ છે. કયા કાળનું વાક્ય છે પહેલા ઓળખવું પડે અને બીજું વાક્ય એક્ટિવ વોઇસ નું છે કે પેસિવ વોઇસ નું એ નક્કી કરો. કારણ કે આપણે જોઈએ ને આમાં એક્ટિવમાં શું હતું? હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો પેસિવમાં શું હતું? હેડ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. ખાલી વચ્ચે બીન આવતું તો અને ઓળખના શબ્દો આપણે કહે બિફોર હોય આફ્ટર હોય બીકોઝ હોય when before હોય already before હોય આવા શબ્દો હોય એટલે સમજી લેવાનું કે પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. પછી એ ઓળખ્યા પછી આપણે નક્કી કરવા કે એક્ટિવ છે કે પેસિવ. હવે આપણે એનો અભ્યાસ કરીએ. હું તમને અહીંયા શીખવીશ કે એક્ટિવ વાક્ય કઈ રીતે ઓળખવું પેસિવ વાક્ય કઈ રીતે ઓળખવું કાર કઈ રીતે ઓળખવું. The rain કાલ્યા before I reached there. અહીંયા શું બન્યું? before એટલે before after because ego already before આવા શબ્દો આવે એટલે પૂર્ણ ભૂતકાળ કહેવાય.
તો before એટલે પૂર્ણ ભૂતકાળ, તો પૂર્ણ ભૂતકાળ હવે બીજું સ્ટેપ વાક્ય એક્ટિવ છે તો રેઇન પણ સ્ટાર્ટ વરસાદ જાતે સ્ટાર્ટ થાય એટલે એક્ટિવ છે તો એક્ટિવ માં હેડ વત્તા પાસ તો પેલું હેડ મૂકો પણ સ્ટાર્ટ નું પાસ પડે સ્ટાર્ટેડ એટલે હેડ સ્ટાર્ટેડ. The master scolded the servant because some ornaments ખાલી by him. જો ये શબ્દ આવે because એટલે પૂર્ણ ભૂતકાળ हम નક્કી કરીએ એક્ટિવ છે કે ભાઈ તો એક્ટિવ પેસિવ નક્કી ખાલી જગ્યાની આગળનો શબ્દ જોવો. ખાલી જગ્યાની આગળનો શબ્દ કૌંસવાળી ક્રિયા કરે તો ઓર્નામેન્ટ્સ એટલે આભૂષણ અને સ્ટીલ એટલે ચોરી કરવી. તો આભૂષણ ચોરી કરે ના એટલે માણસ ચોરી કરે તો આ ક્રિયા કરતો નથી એટલે પેસિવ બીજું બાય પણ છે જો એટલે વાક્ય પેસિવ. તો પૂર્ણ ભૂતકાળ પેસિવ તો પેસિવ માં હેડ તો પેલું હેડ મૂકો પછી પેસિવ માં બીન આવે હેડ બીન અને સ્ટીલ નું સ્ટોલન હેડ બીન સ્ટોલન. I collected the map before I went on tour. જો before I એટલે પૂર્ણ ભૂતકાળ નક્કી થઈ ગયો. હવે નક્કી કરે એક્ટિવ છે કે પેસિવ ખાલી જગ્યાની આગળ I એટલે હું સ્ટડી એટલે અભ્યાસ કરો તો I પોતે સ્ટડી કરે છે માટે એક્ટિવ તો ખાલી હેડ ઉપર પાસ પાર્ટિકલ હેડ સ્ટડીડ all the tickets of lottery ખાલી જગ્યા before we went there before I પૂર્ણ ભૂતકાળ. હવે નક્કી કરે એક્ટિવ છે પેસિવ ખાલી જગ્યાની આગળ શબ્દ શું છે લોટરી ટિકિટ્સ ઓફ લોટરી કે લોટરી ટિકિટો અને સેલ એટલે વેચવું તો લોટરી ટિકિટો વેચવાનું કામ માણસ કરે જાતે વેચાય નહીં એટલે પેસિવ કયું તો પહેલા હેડ મૂકો બીન મૂકો અને સેલ નું સોલ્ડ હેડ બીન સોલ્ડ. When the postman came we ખાલી જગ્યા already ખાલી જગ્યા our lunch. જો સમજો બરાબર when અને already આ બે શબ્દો સાથે એટલે પૂર્ણ ભૂતકાળ. હવે નક્કી કરી એક્ટિવ છે પેસિવ તો ખાલી જગ્યા આગળ વી એટલે અમે અને ટેક એટલે લેવું તો આપણે ભોજન લેવાની ક્રિયા કરીએ એટલે એક્ટિવ છે તો હેડ મૂકો વી હેડ અને ટેક નું પાસવર્ડ ટેકન. જ્યારે બે ખાલી જગ્યા હોય તો પહેલામાં સહાયક ક્રિયાપદ લેવાનું હેડ બીજામાં પાસ્ટ પાર્ટિસિપલ. The patient was taken to his bed after he ખાલી જગ્યા જોજો after પૂર્ણ ભૂતકાળ. હવે સમજો બરાબર he ખાલી જગ્યા ઓપરેટ ही કોના માટે વપરાય છે પેશન્ટ માટે તો પેશન્ટ ઉપર ઓપરેશન ડોક્ટર કરે છે એટલે પેસિવ રચના છે તો ही પેસિવ રચનામાં હેડ મૂકવાનું પછી બીન મૂકવાનું એટલે હેડ બીન નું ઓપરેટ નું ઓપરેટેડ તો આવું થયું the patient was taken to his bed after he had been operated આગળ જો બીજી ખાલી લઈ લો the medicine ખાલી before it took it before ખાલી આગળ છે મેડિસિન ચેક એટલે તપાસવું દવા તપાસી તો કોણ કરે માણસ કરે એટલે પેસિવ હેડ બીન ચેક્ડ ઈડી લાગશે પાછળ પાસ્ટ પાર્ટિસિપલ બનાવવા માટે ઈડી લગાવવું પડશે હેડ બીન ચેક્ડ. હાફ બાય સેન્ચુરી ખાલી જગ્યા ઓલરેડી ખાલી જગ્યા બાય સચિન બિફોર ધ લંચ ટાઈમ જો ઓલરેડી તો બિફોર આવે એટલે પૂર્ણ ભૂતકાળ. હવે નક્કી કરીએ એક્ટિવ છે કે પેસિવ ખાલી જગ્યાની આગળ હાફ સેન્ચુરી અડધી સદી અને મેક એટલે બનાવ તો સદી બનાવવાનું કામ તો સચિન કરે છે તો સચિન તો પાછળ છે સેન્ચુરી આગળ પેસિવ તો પેસિવ માં શું હેડ પ્લસ બીન પ્લસ પાછળ તો પેલું હેડ. હવે તમે કહો કે બીન અહીં મૂકું કહીએ તો પાસ્ટ પાર્ટિસિપલ અને બીન એક જ ખાનામાં મૂકવાનું એટલે હેડ ઓલરેડી બીન મેડ બીન અને જે પાસ્ટ પાર્ટિસિપલ એક જ ખાનામાં આવે. પહેલું જે ખાલી જગ્યા માત્ર હેડ માટે હોય અને બીજી ખાલી જગ્યામાં પાસ્ટ પાર્ટિસિપલ એક્ટિવમાં and passive was been and past participle movement. All the shutters ખાલી before it started rain before I ખાલી જગ્યાની આગળ shutters અને કોજે બંધ શટર બંધ કઈ ક્રિયા માણસ કરે તો પેસિવ છે કારણ શટર પોતે ક્રિયા કરતા ને તો had been closed any message ખાલી till when we reached there when are વાક્ય મેસેજ રિસીવ લે મેળવવું કોઈ મેસેજ અમને મળ્યો નથી તો એક્ટિવ છે તો any message had not received till when we reached there. The man carried by the merchant so we was beaten so because એવું so તો પૂર્ણ ભૂતકાળ બાય પણ આપી છે ખાલી જગ્યાની આગળ man તો આ man ને ચીટેડ કરે છે એટલે કે that man carried by the merchant છેતરપિંડી કરવામાં આવે છે મર્ચન્ટ છેતરે છે એટલે પેસિવ છે તો man had been cheated the man had been cheated by the merchant so he was beaten એટલે પેલા માણસનું વેપાર દ્વારા ચીટિંગ થયું માટે તેને મારવામાં
he became sorry after he ખાલી જગ્યા me જો after I ભાઈ he ખાલી જગ્યા મારું અપમાન પર એક્ટિવ છે he had insulted જે ખાલી જગ્યા before the sun rose before I હા તો પૂર્ણ ભૂતકાળ હવે they પોતે ઉઠવાની ક્રિયા કરે છે તો એક્ટિવ તો they had got up before the sun rose. He killed the hen that ખાલી જગ્યા golden legs જે સોનાના ઈંડા મુક્તિ દે મરઘી મારી નાખે that had laid એનું પાછળ laid golden eggs. હા તો મિત્રો અહીં આપણો જે પૂર્ણ ભૂતકાળ પૂરો થયો વધારે પ્રેક્ટિસ તમે તમારી ગ્રામર બુકમાંથી કરજો બરાબર છે તમને વધારે ક્લિયર થશે તો મિત્રો હવે નેક્સ્ટ ટોપિક માટે આવતા પીરિયડમાં મળીશું ત્યાં સુધી બધા મિત્રોને મારા બાય બાય ટેક કેર અને ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ માય ચેનલ સી યુ